2 વાગે 2-3 વાગે રોજ જાય છે, જમવાનું બગડે છે, રણસંડી થઈ જાય છે. અને કાયદેસર ભાઈ હું પગે લાગી લઉં છું. તમે હામાં થાય તો તકલીફ થાય ને. હવે અત્યારે કોઈની હેસિયત છે, હવે એમાં અધૂરા પૂરું હતું તે આ 2 બહેનો છૂટાઈ જાય. એને ઘરવાળાને એમ કે હું રાજકારણમાં ફ્રી નથી, તમે રોટલી બોટલી તૈયાર રાખો, હમણાં આવું છું. હવે આના બેની ઘીરે તો જે હાલત થવાની છે ને, તમે મેં તે કલ્પના જ નહીં. અત્યારે અહીં પુરુષોની સંખ્યા કેટલી છે જવા, લઘુમતીમાં આવી ગયા હોય ને એવું થયું. આપણી સંખ્યા ઘટી, મહિલાઓની જાગૃતતા વધી. હવે એમાં રાજકારણની સભા હોય, ધોરાજીમાં 7-8 દિવસ પાણી મળતું અને પાણીની વાત કરી તો બેનનો જીવ બળે બરે છે. એ જીવ આપણો હું કામ બળે છે કે આ મોટી ઉંમરના માળી બેઠા ને એને આવી નળની અપેક્ષા નથી. ગોંડલ સાહેબ ભગવતસિંહ બાપુનું ગોંડલ કહેવાય, તો ધોરાજી કોનું કહેવાય? એ ભગવતસિંહ બાપુનું ગોંડલ કહેવાય. તો આઝાદી બધાને હરખી મેળી, જિલ્લો આપણો બધાનો એ. હવે ગોંડલમાં માનો કે 3 ધોરાજી થાય ને તો 1 ગોંડલ થાય. આ વાત તો સાચી કે 3 ધોરાજી થાય ત્યારે 1 ગોંડલ થાય ને આવડું ગોંડલ છે. તો એલા ગોંડલને એકાત્રા પાણી મળે. આખા ગોંડલમાં સિમેન્ટ રોડ થઈ ગયા, આખા ગોંડલમાં થાંભલે લાઈટ થઈ ગઈ. તો ભાઈ નાના એવા ધોરાજીમાં નથી શું કામ થયું? આ કઈ પ્રશ્ન થાય? રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીમાં વિવાદ અને વિખવાદ જોવા મળી રહ્યા છે. જો કે આ વિવાદ અને વિખવાદની વચ્ચે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ આખા પ્રચારની કમાન સંભાળી હતી. અને એ પ્રચારની કમાન સંભાળતાની સાથે જ અલ્પેશ ઢોલરિયા એ મહિલાઓ સાથે પણ સંવાદ કરતા જોવા મળ્યા અને સાથે જ મહિલાઓની તમામ સમસ્યાઓના નિરાકરણ માટેની પણ ચર્ચા કરતા જોવા મળ્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. અલ્પેશ ઢોલરિયા કે જેઓ રાજકોટ ભાજપના પ્રમુખ છે અને રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ હોવાને નાતે રાજકોટ જિલ્લા ભાજપની અંદર જે નગરપાલિકાઓની ચૂંટણી છે તે તમામ નગરપાલિકાઓની ચૂંટણીની અંદર સ્વયં પોતે જ પ્રચારની કમાન એ હાથમાં લઈને નીકળી પડ્યા હતા. જો કે આ પ્રચારની કમાન હાથમાં લઈને નીકળતાની સાથે જ આખી આ ઘટનામાં અલ્પેશ ઢોલરિયાએ મહિલાઓ સાથેના સંવાદો પણ કર્યા હતા અને જેમાં મહિલાઓ સાથેના સંવાદ કરતાની સાથે જ તેમણે એક રમૂજભરી પણ વાત કરી હતી કે આવનારા સમયની અંદર જો આ જ પ્રકારે મહિલાઓ ધીરે ધીરે આગળ જે વધી રહી છે એ જ પ્રમાણે મહિલાઓ આગળ વધતી રહેશે તો ક્યાંક ઘરની અંદર શાક અને રોટલી બનાવવાની જવાબદારી ક્યાંક આપણા માથે ના આવી જાય. બીજી તરફ અલ્પેશ ઢોલરિયાએ પણ કહ્યું કે ગોંડલની અંદર જો એકાત્રે પાણી આવતું હોય તો ધોરાજીની અંદર એકાત્રે પાણી કેમ ના આવે? ધોરાજીની અંદર છેલ્લા 1 વર્ષથી જે શાસન છે વહીવટદારનું તેના કારણે અત્યારે ધોરાજીમાં 100 કરોડના કામો ચાલી રહ્યા છે અને જો ભાજપનું અહીંયા શાસન હોત તો અહીંયા 1000 કરોડના કામો ચાલુ હોત. અલ્પેશ ઢોલરિયાએ મહિલાઓ સાથેની વાતચીતની અંદર રમૂજી ભરી વાતથી શરૂઆત કરી અને ધોરાજીના વિકાસને લઈને વાત તેને કરતા રહ્યા. શું કઈ ચર્ચાઓ કરી મહિલાઓ સાથે અલ્પેશ ઢોલરિયાએ એ પહેલા તમે સાંભળો. 2 વાગે 2-3 વાગે રોજ જાય છે, જમવાનું બગડે છે, રણસંડી થઈ જાય છે. અને કાયદેસર ભાઈ હું પગે લાગી લઉં છું. તમે હામાં થાય તો તકલીફ થાય ને. હવે અત્યારે કોઈની હેસિયત છે, હવે એમાં અધૂરા પૂરું હતું તે આ 2 બહેનો છૂટાઈ જાય અને એ નગરપાલિકા બેઠા હોય ને એમ કહે હું સાઇન કરું છું. એને ઘરવાળાને એમ કહે હું રાજકારણમાં ફ્રી નથી, તમે રોટલી બોટલી તૈયાર રાખો, હમણાં આવું છું. હવે આના બેની ઘીરે તો જે હાલત થવાની છે ને, તમે મેં તે કલ્પના જ નહીં. પાછળ બેઠા છે અત્યારથી લોટ બાંધતા શીખી અને હજી તમને કીધું પણ તમામ જો આ સભા છે રાજકારણની, તમે પહેલા આવું જોયું હતું. અત્યારે અહીં પુરુષોની સંખ્યા કેટલી છે જવા, લઘુમતીમાં આવી ગયા હોય ને એવું થયું. આપણી સંખ્યા ઘટી, મહિલાઓની જાગૃતતા વધી. હવે એમાં રાજકારણની સભા હોય, ધોરાજીમાં 7-8 દિવસ પાણી મળતું અને પાણીની વાત કરી તો બેનનો જીવ બળે બરે છે. એ જીવ આપણો હું કામ બળે છે કે આ મોટી ઉંમરના માળી બેઠા ને એને આવી નળની અપેક્ષા નથી. તો એ માથે બેડું લઈ અને પાણી ભરવા જતા. આ માળીને ખબર હોય પહેલા હે ને ઓલી ગોરી હોય એની માથે બેડું હોય, એની માથે ગાગરી હોય, 3 સવારી ન્યા હોય અને એક મોટી ગોરી કઈડમાં હોય. હવે અત્યારની નવી બૈરાઓ આ કામ હોકો ને એટલે બીજા બાયોડેટા છોકરાને છપાવવા છોટું થાય જ નહીં. પેલા માડીને અહીંયા તમે જો પેલાની બેને માથે એટલે હોટેલ રાખવું પડતું
કે પાણી હારી હારીને અહીંયા આ ટાઈલ પડી જતી. આ બધા માડીએ ઈ દુઃખ જોયું. પછી એમાં થોડોક સુધારો થયો. આપણે બધા 2 બેરલ લઈ આવવા માંડ્યા કે ગમે એનું ગાડું વાડીએ ઘીરે આવે 2 બેરલ હોય. આવું હતું. હવે કોઈ બેરલ લઈને ઘીરે આવે. હવે આ બધું પુરાણું ને આપણી હાલત એવી છે કે હાથ দিয়ে પાણી આવે તો આપણે આ રવિવારથી સામો રવિવાર પાણી પોગાડવું તો ખરા. આપણી અધોગતિ શું થઈ કે હવે પાણી પોગાડવું કેમ? આ જામસેટ ને કહેવાય નહીં પાણી કીધું તોય પાછા ખાર ખાઈ ગયું. એટલે આપણી હાલત એવી કીધી કે આપણે આ રવિવારથી સામે રવિવાર પાણી આવે ત્યાં લગીને વાટશો. હવે વાત મેં આ તમને એટલે કીધી કે ગોંડલ સાહેબ ભગવતસિંહ બાપુનું ગોંડલ કહેવાય. તો ધોરાજી કોનું કહેવાય? એ ભગવતસિંહ બાપુનું ગોંડલ કહેવાય. તો આઝાદી બધાને હરખી મેળી, જિલ્લો આપણો બધાનો એ. હવે ગોંડલમાં માનો કે 3 ધોરાજી થાય ને તો 1 ગોંડલ થાય. આ વાત તો સાચી કે 3 ધોરાજી થાય ત્યારે 1 ગોંડલ થાય ને આવડું ગોંડલ છે. તો એલા ગોંડલને એકાત્રા પાણી મળ્યું. આખા ગોંડલમાં સિમેન્ટ રોડ થઈ ગયા. આખા ગોંડલમાં થાંભલે થાંભલે લાઈટ થઈ ગઈ. તો ભાઈ નાના એવા ધોરાજીમાં નથી શું કામ થયું? આ કઈ પ્રશ્ન થાય કે ભાઈ ગોંડલમાં એકાત્રા પહેલો પાણી મળી જાય છે. લ્યો ભાઈ આપણને સુકન મળ્યું. ભાઈ આપણને બધી સીટ હોય છે. મારે તમને પ્રશ્ન પૂછવો, તમને કોઈ ખબર છે હું કામ? ખબર છે હું કામ નહીં? અહીંયા કોંગ્રેસનું શાસન છે અને ગોંડલમાં ભાજપનું શાસન છે. હવે હું તમને એક વાત કહું કે અહીંયા મારા પાસે કોંગ્રેસનું શાસન આવ્યું તો તમને પાણી નહીં મળે એટલો ફેર પડશે. બાકી નરેન્દ્ર મોદી વડાપ્રધાનમાં કઈ ફેર પડશે? મુખ્યમંત્રીમાં ભૂપેન્દ્રભાઈ કઈ ફેર પડશે? આપણા સાંસદ સભ્યો એ કેન્દ્રના મંત્રી છે એને કઈ ફેર પડશે? આપણા મહેન્દ્રભાઈ ધારાસભ્ય છે એને કઈ ફેર પડશે? ફેર કોને પડવાનો છે? આપણને. એ ફેર આપણને એટલે પડશે કે આપણે પેલા વાડીએ જતા ને તો હલર લેવા નહોતા ને તે ઘોડીએ ભાવ આવું કરતા. એમાં હામો પવન ઉપડે એટલે શું થતું? ગોતું થતું. આપણે મૂળ શું થયું? 5 વર્ષ પહેલા હામા પવને હોલાઈ ગયું છે ને ગોતું થઈ ગયું. થઈ ગયું છે ને થઈ ગયું. હવે થાય કે લગીને હોહરવું ભાજપ અને અહીંયા મોટું કોંગ્રેસ તો ખાટલે મોટી ખોટ આપણી જ કહેવાય. તો સામે બહુ લેવાવીને ગોતું કર્યું છે. હું યાર્ડનો ચેરમેન છું ભાઈ, ગોંડલ યાર્ડનો ચેરમેન છું. મારે ત્યાં ખેડૂત માંડવી લઈને આવે, ચોખે ચોખી માંડવી હોય તો ભાવ ઊંચો આવે. પવન અવરો થયો હોય દાખલા વાળી માંડવી આવે તો ભાવ આવે. તો તમારે ત્યાં ગોતું થઈ ગયું છે. બિલકુલ ભાવ ક્યાંથી આવે ભાઈ? અને એની હિસાબે અધોગતિ એ થઈ કે કોઈને ફેર ન પડ્યો છે ધોરાજીને ફેર. એ ધોરાજીને શું ફેર પડ્યો? તો ધોરાજીની છાપ પેરિસની હતી. આ વાત માનવી પડે ભાઈ. એ પેરિસ કોને બનાવ્યું હતું? ભગવતસિંહ બાપુએ બનાવ્યું. પેરિસ શું કામ કે પેરિસ સિટી એવું છે કે વિશ્વનું સારામાં સારું સિટી છે. હવે તમે મને કહો કે તમે બધા ત્યાં રહ્યો છો, તમારા સિટીને સારામાં સારું સિટી કેવું હોય તમે કહી શકશો? આમ ખોખાડી કહો કહી શકશો સારામાં સારું સિટી? તો હું કામે સારું સિટી નહીં કહી શકો? અમારે ભાઈ ગોંડલમાં 44 સીટ નગરપાલિકાની છે. એટલે 44 ભાજપની સીટ આવે છે. વિકાસ થાય કે હવે તમારે અહીંયા એક હજી કોંગ્રેસની માનો આવી ગઈ વિકાસ થાય? એલા ભાઈ ઉપરથી નરેન્દ્રભાઈની સરકારમાંથી કરોડો રૂપિયા આવે છે. ખાલી તમે વિચાર કરો કે કોંગ્રેસનું શાસન પૂરું થયું, છેલ્લા 1 વર્ષ ત્યાં વહીવટદારનું શાસન છે. તમને બધાને ખબર છે 1 વર્ષની અંદર તમારા ધોરાજીમાં 100 કરોડ રૂપિયાના કામ ચાલુ છે. તમને ખબર છે? તો હવે ભાજપનું શાસન હોય તો ધોરાજીમાં 1000 કરોડના કામ થાય કે ન થાય તમે મને કહો. મનસુખભાઈ મને શું કહેવા માંગ્યું છે આપણા માંડવીયા સાહેબે? કેન્દ્રના મંત્રી તરીકે અહીંયા માનો કે શાસન ન આવે તો ફેર કોને પડશે? આપણે આ વખતે કમ્પીટ નક્કી કરવું છે કે અહીંયા 4 ઉમેદવાર ભાજપના લઈ આવો. મારે તમને એક વાત કરવી છે કે ભાજપ અને કોંગ્રેસમાં ફેર હું નાની મારે તમને ખાલી વાત કરવી છે. તો આ હતા અલ્પેશ ઢોલરિયા.
અલ્પેશ ઢોલરિયાએ ધોરાજીની અંદર વોર્ડ નંબર 4ની અંદર મહિલાઓ સાથે ચર્ચા કરતા જોવા મળ્યા કે જે સમયે રાજનીતિની અંદર રાજકારણની અંદર પ્રચાર પ્રસાર થઈ રહ્યો હોય ત્યાં સૌથી વધુ પુરુષોની સંખ્યા ઉપસ્થિત હોય છે, પરંતુ અહીંયા વોર્ડ નંબર 4ની અંદર પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધારે જોવા મળે છે અને પુરુષોની સંખ્યા એ માત્ર લઘુમતીની અંદર જોવા મળે છે. હું રાત્રે 2 વાગે ઘરે જાઉં છું ત્યારે મને પણ બીક લાગે છે કે આજે કંઈક ઘરે નવું તો નહીં થાય ને. આવું અલ્પેશ ઢોલરિયાએ રમૂજી ભાષાની અંદર વાત શરૂ કરતા મહિલાઓ જે છે તેની સાથે સીધા કનેક્ટિવિટીથી લઈને મહિલાઓને તમામ સુવિધાઓ મળે તે પ્રકારની ચર્ચાઓ એ તેમના પ્રચાર દરમિયાન કરી. અલ્પેશ ઢોલરિયાના નિવેદનને લઈને તમારું શું માનવું છે? અને સાથે જ જો આપ તમે ધોરાજી વિસ્તારની અંદર રહેતા હોય તો ધોરાજીને લઈને જે ચર્ચા અલ્પેશ ઢોલરિયાએ કરી છે તેને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.